તો હેલો ગાઈસ, અમે આજે આવી ગયા છે સ્ટ્રોબેરી ફાર્મમાં. તો તમે જોઈ શકો છો બકેટ આપણા હાથમાં આવી ગઈ છે. અમારો છેલ્લો ટાઈમ હતો 3:30 વાગ્યાનો. તો અમે એન્ટર થઈ ગયા છે. તો એ લોકો છે ને પાછું કંઈક 4 વાગ્યામાં બંધ કરી દેવાના છે. તો અમે કે તમારી પાસે 1 કલાક છે, તમે છે ને જોબ ઉપર આવીને ફટાફટ છે ને તે ઘરે બધા છોકરાઓને રેડી કરી અને નીકળી આવ્યા છે. તો જાય પ્લમ ને બધું સ્ટ્રોબેરી તો હવે દેખાતી ને તેમાં જે જોઈએ મળે તો લેવું ખાવું ને પછી ઘરે નીકળ્યું. હલો, હવે તમને બતાવીએ અમે જે આ બધામાં છે ને તે સ્ટ્રોબેરી તો પૂરી થઈ ગઈ છે, કંઈ દેખાતી નથી. તો જો આ સ્ટ્રોબેરીનું ફાર્મ છે, જે મેઇન ઓફિસને છે ને એમાંથી આ રોડ ક્રોસ કરી ને આમાં જવું પડે છે. આમાં પ્લમ ને આમાં અંદર છે. રીશા, વાહ વાહ છોકરું, ક્યાં જાય તું? સ્ટ્રોબેરી ખાવા જઈશ? સ્ટ્રોબેરી ખાવા નહીં, પ્લમ ખાવા જઈશ. પોચું પ્લમ ખાવા જઈશ? હવે તો કરવા માંડો. તો જો અહીંયા પ્લમનો એરો આમ બતાવે છે. આ ડોદા ઉપર જો કેટલા સ્વીટ કોર્નનું આખું ખેતર ભર્યું છે. તો જો ગાઈસ, આ આખું ખેતર છે ને દેશી ડોડાનું છે. હવે આપણે પ્લમના 3 વે પૂગી એવા છે, પ્લમના 4 વે. તો આમાં તો કંઈ દેખાતું ને નજરમાં પ્લમ. એ લોકો થોડી એમ કહેવાના છે કે તમે જે મળે લઈને આવો, મળે કે ન મળે. હાલો એમ આમાં તો કાંઈ નથી. ચલો ભાઈ, આમાં તમને કંઈ નજરમાં કંઈ કાળો કાગડો દેખાડો નહીં. આ ડકો ફેલ થઈને તારું છે. તો જાય બીજી બાજુ, બીજા ખેતરમાં. પ્લીઝ પ્લમ બધી ખાઈ ગયા છે. તારે પ્લમ ની છે? જો ગાઈસ, અહીં પમ્પકિન છે. જો આ મોટા મોટા પમ્પકિન થઈ ગયા છે. આજે મોટા થાય. આ છે ને તે ડિસેમ્બર આવી ને, સોરી ઓક્ટોબર પૂરો ત્યારે આ ઓલા હેલોવીન્સ કરવા માટે કરીને બધી છે ને તે ઓલું કરીએ. જો આ બધા પમ્પકિન અહીંયા છે. હું પાયકાન છે. ઓ માય ગોડ, આ છે મોટો પમ્પકિન થઈ છે. જો કેટલું મોટું પમ્પકિન છે. તો જો ગાઈસ, અમીને ઓલા પ્લમ મળ્યા તો કાસા મળ્યા. જો લુમખે ને લુમખા. હા, ઓ માય ગોડ, જો તો નીચે કેટલા કાચા પ્લમ બધી નાખી દીધા છે તોડીને. આખા લીમડા છે પણ કાચા છે. કાસા મીઠા છે. તો મેં તો આ ખામ તો હજી થોડું ખાટું મીઠું છે, એટલું બધું મીઠું નથી. આ પડે તો જો પડે આખું ઝાડ જામ છે. તો જો અહીંયા તો જો લાલ તો અહીંયા થઈ ગયા છે. અમે ઓલા કાચા મારતા હતા. આખા લુમખા દ્રાક્ષની જેમ ટીંગાય. જો આજે આખું દારૂ તૂટીને. તો આ કેવા આવે છે મને? એવું લાગે લાલ થઈ ગયા છે. ખાલી ટેસ્ટ કરો. જાવ, કઈ ટેસ્ટ નથી. આમ થોડું લાગે છે કે તમે પ્લમ જેવું છે, ખાટું. મેં એના કરતા તો એ સારું હતું, મીઠું. કંઈ નહીં, છોકરા એન્જોય કરે છે. સ્ટ્રોબેરી ફાર્મમાં આવ્યા હતા એમ. અમુક જે હારા મળીએ લાલ વધારે એ તોડી લઉં. કાચા તો તોડાય નહીં. અમારા ગાર્ડનમાં છે ને યલો કલરનું છે બાજુવાળાનું, અમારું નથી. બાજુવાળાનું છે પ્લમ, પણ નાનું છે, ચેરી જેટલા, યલો કલરનું. એ પાકી જાય ને તો પછી છે ને ઓલા થવા માંડે, જીવડા પડવા માંડે.
આવું લાલ નથી અમારે. એનો કલર કેટલો મસ્ત છે, પર્પલ કલર, યલો કલર, પછી ગ્રીન કલર, 3-4 કલરમાં છે. હેલો ગાઈસ, અમે છે ને પ્લમ અને દેશી ડોડા તોડી લીધા છે. હવે જાય અમેરિકન ડોડા માટે કરીને, જો મળી જાય તો સારું છે અમેરિકન. અમે પપ્પા દીકરી જાય છે રિક્ષાને, બીજા પસવાર આવે છે. ડોડા ને પ્લમ તોડીને થાકી ગયા, પર છોકરાને બધે થોડુંક પિકનિક કરાવી નાખી ને ત્યાં છે ને વેફરો ને ઠંડુ પાડી દીધું. તો હું કે એના થોડુંક ભૂખ મોટી ગઈ. હવે જાય પેલી બાજુ, કેમ કે અમીને હારસિયાનો ટાઈમ આપ્યો છે. હવે 15 મિનિટ બાકી છે. ચાલો આ પાછું આ ફિલ્ડ પેલી બાજુ તપીને જવાનું છે. આ ખેતરમાં જો હજી ડોડા તો હજી હમણાં વાયા છે. આમાં પાણી તો પાતા જ બિચારા વાવ કમળાઈ પડ્યા છે. મારે પાણી પાવા આવી જવું પડે. મને કે એના કે મોટર આપી દઉં, મને હું પાણી પાવા આવા. તો જો ગાઈસ, અહીંયા છે ક્યુકુંબર. આ કાંટાવાળા ક્યુકુંબર છે. જોરિયા શીભણા કેમ રેધા પડ્યા, સ્ટીપાઈ રેધા બધી, કોઈ ખાતા નથી. આ છે ને કાંટાળા છે. ત્યાં છે ને કાઢતો આ શીભડું કાઢતો. કાંટો છે ને, તો જો શીતલે શીભડું તોડી લીધું છે. કાંટાવાળું છે, પાકેલું છે, એટલે ઇન્ડિયાનું છે. બહુ લેટ થઈ ગયું. આવું ક્યારના કરતા હતા, પણ હવે છે ને કામ ઉપરથી રજા મળતી હતી ને ઘડીમાં ટાઈમ મળતો હતો. ના અમારો આ છે ને એક પેરિસ વટી ગયો હતો, તો એમાં ટાઈમ બીજો વટી ગયો, 1 વીક જેવું. તો હવે અમે આવ્યા તો અમારા ભાગમાં તો કંઈ અમેરિકન ડોડા તો રહ્યા નથી. બીજું છે હવે દેશી ડોડા તો એટલે જ અમીએ. એમાં ક્યાંથી હોય કંઈ. તો ગાઈસ, અમીને છે ને ભવેડો થઈ ગયો છે અમારો, કે એ સ્વીટ કોર્ન તો અમીને મળ્યા નથી અમેરિકન. હવે પાછા જાય ઓલી બાજુ ઓલી છોકરીઓ અમને છે ને કેમ ટાઈમ આઉટ એમ કહેવાય છે. તો અમારી છે ને પસવાર ફેમિલી આવે છે ને, તો અમે છે ને બે આકાશને રસ્તો પાછો ક્રોસ કરી અને ઓલા ખેતર મારા ભૂંદરા કેમ ઘૂસી જાય, અમે ઘૂસી જાય ને થોડાક તોડી પાછા વટી આવીએ. એ લોકો આવે ને ત્યાં સુધીમાં, કેમ કે એમાં છે ને બીજા બધી માણસો છે હજી ટોડવાવાળા. તો અમે પણ જઈ ફટાફટ તોડી ને પાછા ભાગી આવીએ, તો થોડાક મળી જાય અમને. હે આ તો પસવાર અમારી વાહ આવે જ. પણ ઓલી અહીં જે ઓફિસમાં એલા રિસેપ્શનમાં બેઠે જ ને ટીલ કરવાવાળી, તો એ અમને કહેવાય તો આમ અમારી વાહ આવી પણ ગયો. તો ઓલી પછી ઓલા આવે છે, એટલે કોઈ ઈગમ પર પૂકી ગયા લાગે છે બોલાવવા માટે કરીને. તો હલો ગાઈસ, અમે છે ને હવે બધું તોડીને ડોડા ને પ્લમ ને તોડીને આવી જશે. તો એક્ઝેક્ટ 4:30 વાગ્યા ને તે લોકો અમને તેરવાય આવી કે હાલો હવે ટાઈમ થઈ ગયો છે, તેલ કરવા માટે કરીને વેઇટ કરીએ છીએ. તો અમને અમેરિકન ડોડા તો મળ્યા નથી. છેવટે અમે છે ને તે દેશી ડોડા તોડવા માટે પણ જતા હતા, તો એમાંથી પણ અમે છે ને તે રહી ગયા. એમાંથી પણ બોલાવીને, તો એમાંથી પણ બોલાવવા માટે કરીને માણસો આવી ગયા હતા. તો એ પણ અમને કંઈ મળ્યું નહીં. તો છેવટના અમે છે ને પછી દેશી ડોડાનું પેલું કરી તેલ કરાવીને નીકળી આવ્યા છે. તો બધું મૂકી દીધું છે. આ 2 બકેટ અમે પ્લમની લીધી છે. આ કાચા પ્લમ છે ને એ મીઠા છે, ના લાલ દેખાય છે ને એ ખાટા છે. એટલે અમે છે ને પછી આ કાચા ડલ છે, એટલે આનો કલર જ ઓળે છે એમ જો. અને આમાં છે સ્વીટકોર્ન ચબલામાં. તો 10 ડોડા છે ને 12 પાઉન્ડના આવ્યા છે. એમાં છે ને એક ડોડું કંઈક 1.5 પાઉન્ડનું છે. અને અહીંયા લોકો બોર્ડ માર્યું છે ને એમાં 95p લખી હતી. હાલકું બનાવી જાય, કંઈ વાંધો નહીં. ચલો હવે કોઈને પમ્પકિન ડોડો હોય ને તો ઓક્ટોબરમાં પમ્પકિન આવીએ, એનું અહીં બોર્ડ મારી દીધું છે. હવે જાય છે ઘરે, થાકી ગયા છે. હવે પાણી પી લઈએ ને નીકળીએ ઘરે. તો હેલો ગાઈસ, આપણે ગાર્ડનમાં આવી ગયા છે ડોડા હેકવા માટે કરીને. ફાર્મમાંથી ડોડા લેવા હતા ને, દેશી લાવેલા છે. અમે અમેરિકન મળ્યા નથી. અમે દેશી ડોડાને છે ને ગાર્ડનમાં હેકવાના છે, ઇન્ડિયાની છે. તો શીતલ છે ને બધા ખોખલાને બધી લેવી છે. તો આ આપણે નારિયેલ નાઈસું પીને અમે છે ને ખોખલા ભેગા કર્યા હતા ને, એ ખોખલા છે ને જબલું ભરીને અમે ડોડા લેવા હતા દેશી. જોઈને 2 કાઢી લીધા છે. અમેરિકા ડોડા લેવા જતા હતા, પણ અહીંયા ફેરવી બધી અમીને પદમાંથી રાખ્યા. બીજાનું નામ સરે એમાં ખુદ 2 ભાંદરું મને કે આપણે ઓલી બાજુ અમેરિકન લેવા છે. મેં કીધું આમાંથી દેશી ડોડા તોડી લઈએ. તો 2 ભાંદરું મહિના નહીં અને લાડવો લેવા ગયા. એ કહેવત નથી ઓલી કે ઘરના કે એના ઘટના આવ્યું થયું. ઓલી બાજુ ગયા તો ત્યાં મેલાની નામ પાછા પર દેશી ડોડા જતા હતા, તો એ પણ રહ્યું એમાંથી પણ.
જો કહીશ આપણે 3 ડોડા હેકવાના છે આજે. તે 3 ડોડા આપણે સોલી લીધા છે. આ થોડુંક છે ને ગड्ढો થઈ ગયો છે. યા છે ને હાડા બધી તોડી દેસ ને ઈ છે. ના છે ને મેં આંગળી ખુસાઈ આ નખુને તોડી દેતા એટલે આ જરાક કોણા છે. તો ચલો આપણે આને હેકી નાખીએ અને હેકીને પછી તમને બતાવીએ. આ ઇન્ડિયામાં છે ને દેશી ડોડા મને હેકીને જ ખાવા જોઈએ એટલે હું છે ને દેશી ડોડા ગમે ત્યારે પણ લાવો ને તો હેકીને જ ખાય. અને ઉના ગયો હોય કે વણાકપર બજારમાં ગયો હોય ને તો હું ડોડા મળ્યા ને એટલે ડોડા તો હું 8-10 ડોડા લઈને જ આવું. દુકાને જાવે ડોડો હેકાઈ ગયો ડોડા લઈને ઘરે મૂકીને પછી જામ ઘરે આ દુકાને જામ ઓર્ડર મારીને જામ કે ડોડા હેકાઈ જાય ને પછી ફોન કરી જાઉં અમે લઈ જઈએ. એટલે 2 ડોડા તમારે જોઈએ હશે એકલાને. તો આ 2 ડોડા તમે ખાવ તો અમે બધી ક્યાં થયા? જો આપણો સુલો લગડી ગયો છે હવે. આ 2 ડોડા તમે ખાવ તો અમે ક્યાં થયા? તને ખવાઈને પેટમાં દુખે, પ્રિશાને પેટમાં દુખે. રીસા ખુદ ડોડો ખેંચકામાં દીકરા. તો જો ગાઈસ હવે ડેટવા પડી જશે અને હવે ડોડા મુકાવવા માંડ્યા હશે આપણે. તો ડોડા હેકાઈ જાય ને પછી તમને બતાવું. હવે આ વિઝરો લેવી જો આ વિઝરો આવો છે મને તું જાડીઓ કરી દે. નવા કરી દે માં બજાવો તો ફેરાઈ જઈને કાગડી પડી જાય. બસ તાપ કરમાં લાવ જલ્દી ફટાફટ. તાજા છે ને એટલે કાંઈ ગયો ફૂટવા માંડે એ તારા છે ને ગड्ढा થઈ ગયા હોય ને એટલે ફૂટી જાય છે એમ છે એટલે પોપકોર્ન થામી ને કે તો જો ગાઈસ આમાં ડોડા તો બારી પર નહીં ખાવાની જો કઈ બૈરા નથી ખાલી એમ લાગે છે. આ પેલો તો બળી ગયો દેખાય રાખો. આ દેખ ઈ છે ને ગड्ढा થઈ ગયા છે એટલે ફૂટવા માંડ્યું છે. હેકતા આવડે નહીં ને ડોડા બગાઈ રાખે અહીં મારે. હેકો ને અહીં હેકો કેવું રાઈસ ખબર પડે. જો ગાઈસ આપણે ઇન્ડિયાના ડોડા હેકાઈ ગયા છે. જો આમાંથી તો ખાઈ પણ ગયા કોઈ કર દો. હું ગાર્ડનમાંથી પાણી પાણી આવતો ને જો આવા ડોડા હેકાતા બળીને કોયલા કરી નાખ્યા. આ બધી મને તોસા મારી અને આમાં મૂંઢા મૂકી દીધા છે એટલે મને ખબર પડે ને જો આ એક છે પણ આ પણ બારી નાખ્યો છે અને બારી નાખ્યો છે. બહુ હળો બાઈ બેસી હતી હેકવાવાળી હેકતા આવડે નહીં હેકી નહીં ખવાવા. તો ચાલો આ છે આપણા ફાર્મના ડોડા. આપણા ફાર્મના નહીં અમે જતા ને એ ફાર્મના છે. તો ડોડા તો સારા ટેસ્ટ આવે છે. આ દેશી એટલે અમેરિકન તો મહિલા હતા ને હવે અમે ખાઈ લઈએ. હેલો ગાઈસ અમે ડોડા લેવા સ્ટ્રોબેરી ફાર્મમાં છીએ. એમ પછી શું કરે ડોડાને ડોડાને સૈલા પછી પછી હવે અહીંયા હેકા હે એટલે આ હે કામ તારી મમ્મી આમ કાળા કોયલા જેવા કૂતરા ખાઈને એવા તારી મમ્મીને કંઈ આવડે છે હેલા એ તારી મમ્મીને કંઈ આવડે છે કંઈ આવડતું નથી ને